Sir, Okay, welcome to Vivekanand Academy of English, and we are learning change the voice કે આપણે જે છે એ change the voice શીખી રહ્યા છે. તો એ change the voice ની અંદર આપણે આજે પેરેગ્રાફ રાઇટિંગ, બરાબર, કે પેરેગ્રાફ રાઇટિંગ આપણે જોવાનું છે. મીન્સ કે જ્યારે એક્ટિવ વોઇસનો પેરેગ્રાફ આપેલો હશે, બરાબર, કે એક્ઝામની અંદર જ્યારે પેરેગ્રાફ આપેલો હશે ત્યારે એને આપણે પેસિવ વોઇસમાં કેવી રીતના ચેન્જ કરવું એ આજે આપણે જોવાનું છે. તો અહીંયા જોઈએ કે લેટ્સ ચેન્જ ધ પેરેગ્રાફ ઇનટુ પેસિવ વોઇસ, કે ચાલો હવે આપણે પેરેગ્રાફ જે છે પેરેગ્રાફને આપણે પેસિવ વોઇસની અંદર ચેન્જ કરીએ. તો જોઈએ અહીંયા, તો આપણો ફર્સ્ટ પેરેગ્રાફ છે, ખુશી મેક્સ ટી ફોર ધ ગેસ્ટ. She also prepares snack for them, but she does not welcome the guest. Who welcomes the guest today? Question mark. તો આ રીતના પેરેગ્રાફ આપેલો છે, બરાબર. અને તમને અહીંયા કહેવામાં આવે સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપેલું હશે કે ટી ઇઝ મેડ, બરાબર. તો તમને આ રીતના આપેલું હશે સ્ટાર્ટ લાઈક ધીસ કરીને આપેલું હશે, અથવા બિગિન લાઈક ધીસ આ રીતના આપેલું હશે તમને એક્ઝામની અંદર. તો તમારે અહીંયા ઇન્સ્ટ્રક્શન જે આપેલી હશે એ ઇન્સ્ટ્રક્શનને બરાબર સમજવાનું છે, અને એ સમજીને તમારે ટેન્સ જે છે ટેન્સ ચેન્જ કરવાનો છે, બરાબર. કે આપણે માની લો કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે, બરાબર. તો સૌ પ્રથમ જે છે એ સૌ પ્રથમ આપણે ઇન્સ્ટ્રક્શન જોઈએ. તો અહીંયા ઇન્સ્ટ્રક્શન આપણને શું આપેલી છે, તો કે ઇન્સ્ટ્રક્શન એ રીતના આપેલી છે કે તમને એવું કહેવામાં આવ્યું છે કે સ્ટાર્ટ લાઈક ધીસ કરીને ટી ઇઝ મેડ, બરાબર. એ રીતના તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે. તો ઇઝ જે છે એ કયો ટેન્સ આવે? પ્રેઝન્ટ ટેન્સ આવે એવું આપણને ખબર છે, બરાબર. એટલું તો આપણને ખ્યાલ હોય ને કે ઇઝ જે છે એ શું બતાવે? પ્રેઝન્ટ ટેન્સ બતાવે. હવે આપણે પેરેગ્રાફ જોઈ લેવાનો. તો ખુશી મેક્સ ટી ફોર ધ ગેસ્ટ. તો અહીંયા તમે જુઓ મેક્સ આપેલું છે, બરાબર, ઈએસ લાગેલું છે. તો આપણે કહી શકીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. સી ઓલ્સો પ્રિપેર સ્નેક્સ, બરાબર. અહીંયા પણ ઈએસ આપેલું છે પ્રિપેર પાછળ, તો પણ કહી શકીએ કે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. અહીંયા ડઝ આપેલું છે, બરાબર, તો પણ આપણે કહી શકીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. અને અહીંયા વેલકમ પાછળ એસ લાગેલું છે, તો પણ આપણે કહી શકીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. મીન્સ કે આખો પેરેગ્રાફ જે છે પેરેગ્રાફ કયા ટેન્સમાં છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર. અને અહીંયા તમને ઇઝ આપેલું છે તો પણ તમે કહી શકો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે, બરાબર. તો હવે આપણે એને પેસિવની અંદર ચેન્જ કરવાનું છે, બરાબર. તો પેસિવમાં ચેન્જ કરીએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ શું કરીએ છીએ? સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી લઈએ છીએ. તો આપણે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. તો ફર્સ્ટ સેન્ટેન્સમાં સબ્જેક્ટ કોણ છે? ખુશી. વર્બ છે મેક, એન્ડ ઓબ્જેક્ટ છે ટી, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ફોર ધ ગેસ્ટ. તો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી લીધું. હવે અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં સ્ટાર્ટ લાઈક ધીસ ટી ઇઝ મેડ. તો ટી આપનો ઓબ્જેક્ટ છે એને શરૂઆતમાં લખવામાં આવ્યું, મતલબ મેં આપણે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવાનું છે, એવું ક્લિયર થઈ ગયું, બરાબર. અને અહીંયા મેકનું થર્ડ ફોર્મ પણ થઈ ગયું મેડ, બરાબર. તો ક્લિયર થઈ ગયું કે આપણે પેરેગ્રાફ આપેલો છે એને એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવાનું છે. તો આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી નાખવાનું, બરાબર. કોઈ બી પેરેગ્રાફ હોય એની અંદર સેન્ટેન્સ ભેગા કરીને જ એક પેરેગ્રાફ બને. તો અહીંયા અલગ અલગ સેન્ટેન્સ આપેલા છે, તો આપણે પહેલા સેન્ટેન્સનું જોવાનું, પછી બીજા, પછી ત્રીજા, એ રીતના આપણે વન બાય વન સેન્ટેન્સનું જોવાનું, બરાબર. તો પહેલા પેરેગ્રાફમાંથી આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી લીધા. મીન્સ કે ખુશી આપનો સબ્જેક્ટ છે, મેક્સ આપનું વર્બ છે, ઓબ્જેક્ટ છે ટી, અને ફોર ધ ગેસ્ટ છે આપની અધર ઇન્ફોર્મેશન. તો આ રીતના સ્ટાર્ટ કરવાનું છે. તો જુઓ આન્સર કે કેવી રીતના આવશે. તો અહીંયા આપનું ફર્સ્ટ વાક્ય છે. શું છે ફર્સ્ટ વાક્ય આપનું? તો કે જુઓ કે ટી ઇઝ, બરાબર. તો અહીંયા તમે જુઓ કે ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લાવ્યા, તો સૌપ્રથમ લખવામાં આવ્યું ટી. પછી મેક્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો આપણે ટુ બી વર્બ કયો આવશે? ઇઝ એમઆર. અને અહીંયા તમને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું જ છે, તો અહીંયા સુધી તો તમે કોમન લખી જ શકો કે ટી ઇઝ મેડ. તો આપણે લખ્યું ઇઝ, પછી વર્બનું થર્ડ ફોર્મ, તો મેકનું શું થાય? મેડ. ત્યારબાદ શું લખવામાં આવે? બાય. અને બાય પછી શું લખીશું? તો કે સબ્જેક્ટ. તો આપણો સબ્જેક્ટ છે ખુશી,
નાઉન છે, જો નાઉન આપેલો હોય ત્યારે આપણે નાઉન જ લખીશું. તો અહીંયા લખીશું ખુશી એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ફોર ધ ગેસ્ટ. તો આપનો આન્સર એ રીતના થયો કે ટી ઇઝ મેડ બાય ખુશી ફોર ધ ગેસ્ટ. બરાબર, એક સેન્ટેન્સ પૂરું થયું. હવે બીજું સેન્ટેન્સ જોઈએ. તો બીજા સેન્ટેન્સની અંદર પણ આપણે શું કરીશું તો કે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી લઈશું. તો આપણો સબ્જેક્ટ કયો છે? સી. વર્બ છે પ્રિપેર એન્ડ ઓબ્જેક્ટ છે સ્નેક્સ એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ફોર ધેમ. બરાબર, તો હવે આપણે શું કરીશું તો કે ઓબ્જેક્ટને ક્યાં લાવીશું? સબ્જેક્ટના સ્થાને. તો સૌ પ્રથમ લખીશું સ્નેક્સ. તો જુઓ આન્સર કેવી રીતના આવશે. તો ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લાયા તો અહીંયા સૌ પ્રથમ લખવામાં આવ્યું સ્નેક્સ. પછી ટુ બી વર્બ લખવાનું છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે પ્રિપેર્સ. બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે જો આપણે ટુ બી વર્બ લખવાનું છે તો એમાં કયો આવશે? ઇઝ, એમ, આર. તો અહીંયા સ્નેક્સ બહુવચન છે, નાસ્તો. બરાબર, તો એની સાથે શું આવશે? આર. બરાબર, પછી અહીંયા ઓલ્સો આપેલું છે તો ઓલ્સો લખીશું. બરાબર, એની જગ્યા બદલાશે નહીં. પછી વર્બનું થર્ડ ફોર્મ લખીશું. તો પ્રિપેરનું શું થશે? પ્રિપેર્ડ. બરાબર, ઈડી લાગશે. ત્યારબાદ આપણે લખીશું બાય અને બાય પછી લખવામાં આવશે સબ્જેક્ટ. તો આપણો સબ્જેક્ટ કયો છે અહીંયા? સી. તો સી ને આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈએ ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? હર. એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ફોર ધેમ. તો આપનો આન્સર એ રીતના થયો કે સ્નેક્સ આર ઓલ્સો પ્રિપેર્ડ બાય હર ફોર ધેમ. બરાબર, તો હવે માની લો કે આ રીતના બીજો વાક્યનું આપણે પેસિવમાં ચેન્જ કર્યું. ત્રીજું સેન્ટેન્સ જોઈએ. બટ સી ડઝ નોટ વેલકમ ધ ગેસ્ટ. તો અહીંયા બટ આપેલું છે એ તો આપણે લખવાનું જ છે. બરાબર, એની જગ્યા બદલાશે નહીં. પણ વાક્ય નેગેટિવ છે તો આપણે પેસિવ વોઇસમાં પણ કેવું ફેરવીશું તો કે નેગેટિવ સેન્ટેન્સ ટાઈપમાં જ આવશે. પણ એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી લઈએ. તો સબ્જેક્ટ છે સી, વર્બ છે વેલકમ એન્ડ ઓબ્જેક્ટ છે ધ ગેસ્ટ. બરાબર, તો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી લીધું. એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ તો પેસિવનું પણ નેગેટિવ આવશે. આપણે શીખી જ ગયેલા છે. તો જુઓ આન્સર કેવી રીતના આવશે. તો અહીંયા આન્સર છે કે બટ. બરાબર, બટની જગ્યા બદલાશે નહીં. શરૂઆતમાં છે તો શરૂઆતમાં જ આવશે. પછી આપણે ઓબ્જેક્ટને સબ્જેક્ટના સ્થાને લાવીશું. તો આપણો ઓબ્જેક્ટ છે ધ ગેસ્ટ, તો એને આગળ લઈ આવ્યા. પછી ટુ બી વર્બ લખીશું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે. તો અહીંયા ટુ બી વર્બ કયા આવશે? ઇઝ, એમ અને આર. તો ધ ગેસ્ટ એક વચન છે તો એની જોડે આવશે ઇઝ. એક્ટિવ વોઇસનું નેગેટિવ તો પેસિવ વોઇસનું પણ નેગેટિવ આવશે તો લખીશું નોટ. પછી વેલકમનું પાસ્ટ પાર્ટિસિપલ તો એનું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે તો કે ઈડી લગાવવાથી એનું શું થઈ જાય? થર્ડ ફોર્મ થઈ જાય. બરાબર, પાસ્ટ પાર્ટિસિપલ. ત્યારબાદ લખીશું બાય અને બાય પછી લખવામાં આવશે આપનો સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કોણ છે? સી. તો સી ને આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ આવીએ ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? હર. બરાબર, તો આન્સર એ રીતના થયો કે બટ ધ ગેસ્ટ ઇઝ નોટ વેલકમ બાય હર. તો હવે ફોર્થ સેન્ટેન્સ જોઈએ કે હું વેલકમ ધ ગેસ્ટ. આપણે શીખી ગયા છે. બરાબર, કે જ્યારે હું થી શરૂઆત થઈ હોય ત્યારે આપણે એને પેસિવમાં ચેન્જ કરીએ ત્યારે આપણે શેનાથી શરૂઆત કરીશું તો કે બાય હુમ. પણ એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી લઈએ. તો અહીંયા હું એઝ અ સબ્જેક્ટ આપણે માની લીધા હતા. બરાબર, તો માની લઈએ કે અહીંયા એઝ અ સબ્જેક્ટ છે. પછી વેલકમ આપણું શું છે? વર્બ છે. અને ઓબ્જેક્ટ શું છે? ધ ગેસ્ટ એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ટુડે. પણ જ્યારે હું થી શરૂઆત થઈ હોય ત્યારે આપણે એને પેસિવમાં શેનાથી આન્સર આપીશું તો કે બાય હોમ. તો જુઓ આન્સર. તો આન્સર આ રીતના છે કે બાય હોમ પછી આપણે ટુ બી વર્બ લખીશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કયા આવશે? ઇઝ, એમ, આર. પણ કોને ધ્યાનમાં રાખી? ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખી. અને આપનો ઓબ્જેક્ટ છે ધ ગેસ્ટ. તો એની સાથે શું આવશે? ઇઝ. પછી ઓબ્જેક્ટને લખવામાં આવશે તો અહીંયા લખીશું ધ ઓબ્જેક્ટ. પછી વર્બનું થર્ડ ફોર્મ લખીશું તો વેલકમનું શું થાય તો કે વેલકમ, ઈડી લાગશે. એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ટુડે એન્ડ ક્વેશ્ચન માર્ક. તો એનો આન્સર એ રીતના થયો કે બાય હુમ ઇઝ ધ ગેસ્ટ વેલકમ ટુડે ક્વેશ્ચન માર્ક. તો આ રીતના આપણે પેરેગ્રાફ આપેલો હશે એને આપણે એક્ટિવમાંથી પેસિવમાં આ રીતના ચેન્જ કરવાનું છે. પણ જ્યારે તમે એક્ઝામમાં ચેન્જ કરો ત્યારે આ રીતના સેન્ટેન્સ સ્ટેપ બાય સ્ટેપ નહીં કરો, પેરેગ્રાફમાં આન્સર લખવાનો. આ તો મેં તમને સમજણ પડે એટલા માટે હું
સેન્ટેન્સ વાઇઝ મેં આન્સર આપ્યો છે, બરાબર. પણ તમે જ્યારે એક્ઝામમાં લખો ત્યારે તમારે પેરેગ્રાફની અંદર આન્સર આપવાનો છે, બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવું. તો આપણે પેરેગ્રાફમાં આન્સર કેવી રીતના આવશે? તો કે ટી ઇઝ મેડ બાય ખુશી ફોર ધ ગેસ્ટ. સ્નેક્સ આર ઓલ્સો પ્રિપેર્ડ બાય હર ફોર ધેમ, બટ ધ ગેસ્ટ ઇઝ નોટ વેલકમ બાય હર. બાય whom is the guest welcome today? ક્વેશ્ચન માર્ક. તો આ રીતના આપણે પેસિવની અંદર ચેન્જ કરવાનું છે, બરાબર. ઓકે, આપણે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. અહીંયા નેક્સ્ટ પેરેગ્રાફ છે, I watch cartoon with my sister. My sister plays toys. My father does not watch cartoon. Does he read newspaper? Question mark. તો અહીંયા સૌ પ્રથમ આપણે શું કરીશું? તો કે ટેન્સ આઈડેન્ટિફાઈ કરી લેશું. પણ એ પહેલા આપણે ઇન્સ્ટ્રક્શન જોઈ લઈએ. ઇન્સ્ટ્રક્શન પરથી પણ ખબર પડી જશે કે કયો ટેન્સ છે અંદર, બરાબર. તો અહીંયા ઇન્સ્ટ્રક્શન જોઈએ કે સ્ટાર્ટ લાઈક ધીસ. તમને આ રીતના આપવામાં આવ્યું છે કે સ્ટાર્ટ લાઈક ધીસ, આ રીતના સ્ટાર્ટ કરો, બરાબર. એવું કહેવાય. તો અહીંયા શું છે? કાર્ટૂન ઇઝ વોચડ, બરાબર. તો આપનો કાર્ટૂનને આગળ પાછળથી આગળ લઈ આવ્યા, પછી ટુ બી વર્બ લખ્યું ઇઝ, અને પછી વર્બનું થર્ડ ફોર્મ લખ્યું. તો આપણને એટલી તો માઇન્ડમાં આઈડિયા આવી જાય કે આપણે વાક્ય એક્ટિવ વોઇસમાં છે એને આપણે શેમાં ચેન્જ કરવાનું છે? પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનું છે. અને અહીંયા ઇઝ આવ્યું એટલે કયો ટેન્સ કહેવાય? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ કહેવાય. તો આપણને એટલો તો ખ્યાલ આવે, બરાબર. કારણ કે આપણે 10મા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ એટલે આપણને એટલું તો ખ્યાલ આવે. તો હવે આપણે શું કરીશું? તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પેરેગ્રાફ છે એવું આપણને ખ્યાલ આવી ગયો. તો હવે આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ સુધી લઈશું. તો આપણો સબ્જેક્ટ છે આઈ, વર્બ છે વોચ, એન્ડ ઓબ્જેક્ટ છે કાર્ટૂન, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે વિથ માય સિસ્ટર. તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ સુધી નાખ્યું. અહીંયા શું કરવામાં આવ્યું? સ્ટાર્ટ લાઈક ધીસમાં જુઓ, ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ ગયા, પછી ટુ બી વર્બ લખ્યું અને વર્બનું થર્ડ ફોર્મ લખ્યું, બરાબર. તે ત્યાં સુધી તો આપણને આવડે જ, કોમન જ છે. તો જુઓ આન્સર કેવી રીતના આવશે. તો અહીંયા આન્સર એ રીતના છે કે કાર્ટૂન, બરાબર. ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ આવ્યા, પછી ટુ બી વર્બ લખવાનું. તો ક્રિયાપદ જુઓ પ્રેઝન્ટ ટેન્સમાં છે, તો ટુ બી વર્બ કયું આવશે? ઇઝ, એમ અને આર. તો એમાંથી લખ્યું આપણે ઇઝ, કાર્ટૂન એક વચન છે એટલે. પછી આપણે વર્બનું થર્ડ ફોર્મ લખીશું. તો વોચનું શું થશે? તો કે વોચડ, ઈડી લાગશે. ત્યારબાદ લખીશું બાય, અને બાય પછી લખવામાં આવશે સબ્જેક્ટ. તો આપણો સબ્જેક્ટ કયો છે? આઈ. તો આઈને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈએ ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? તો કે મી, અને પછી અધર ઇન્ફોર્મેશન છે વિથ માય સિસ્ટર. તો આન્સર એ રીતના થયો કે કાર્ટૂન ઇઝ વોચ બાય મી વિથ માય સિસ્ટર. આ પહેલા વાક્યનો આન્સર છે. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. તો એમાં પણ આપણે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ સુધી લઈએ. તો સબ્જેક્ટ શું છે? માય સિસ્ટર. વર્બ છે પ્લેસ, અને ઓબ્જેક્ટ છે ટોયસ. તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ સુધી લીધું. હવે આપણે શું કરીશું? ઓબ્જેક્ટને ક્યાં લઈ જઈશું? સબ્જેક્ટના સ્થાને. તો જુઓ આન્સર. આન્સર એ રીતના છે કે ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લાવ્યા. તો સૌ પ્રથમ લખવામાં આવ્યું ટોયસ. પછી આપણે વર્બને ધ્યાનમાં રાખીને ટુ બી વર્બ લખવાનું છે. તો વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં છે તો કયું આવશે? ઇઝ, એમ અને આર. તો અહીંયા ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને લખવાનું. હવે ઓબ્જેક્ટ બહુવચન છે તો એની સાથે શું આવશે? આર. પછી વર્બનું થર્ડ ફોર્મ લખવાનું. તો પ્લેનું શું થશે? પ્લેડ. ત્યારબાદ લખીશું બાય, અને બાય પછી લખવામાં આવશે આપનો સબ્જેક્ટ. તો સબ્જેક્ટ શું છે? માય સિસ્ટર. નાઉન છે ત્યારે આપણે નાઉન જ લખવાનું, આપણે એમાં કોઈ ફેરફાર કરતા નથી. તો અહીંયા લખીશું માય સિસ્ટર. તો આપનો આન્સર એ રીતના થયો કે ટોયસ આર પ્લેડ બાય માય સિસ્ટર. પછી નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે માય ફાધર ડઝ નોટ વોચ કાર્ટૂન. તો અહીંયા જુઓ ડઝ નોટ આપેલું છે, વાક્ય નેગેટિવ છે. તો પેસિવ વોઇસનું વાક્ય પણ કેવું આવશે? નેગેટિવ આવશે. પણ એ પહેલા આપણે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ સુધી લઈએ. તો સબ્જેક્ટ છે માય ફાધર, વર્બ છે વોચ, અને ઓબ્જેક્ટ છે કાર્ટૂન, બરાબર. તો હવે આપણે શું કરીશું? કાર્ટૂનને ક્યાં લાવીશું? સબ્જેક્ટના સ્થાને. તો સૌ પ્રથમ લખીશું. તો જુઓ આન્સર.
તો આન્સર છે સૌપ્રથમ લખવામાં આવ્યું કાર્ટૂન મીન્સ કે ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લઈ આવ્યા. ત્યારબાદ ટુ બી વર્બ લખીશું. અહીંયા ડઝ આપેલું છે એટલે તો આપણે કહી શકીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બી વર્બ કયા આવે? તો કે પેસિવ વોઇસમાં ઇઝ, એમ અને આર. તો કાર્ટૂન એક વચન છે તો એની સાથે શું આવશે? ઇઝ. બરાબર. પછી આપણે એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ, તો પેસિવ વોઇસનું પણ કેવું આવશે? નેગેટિવ. એટલા માટે લખીશું નોટ. પછી વર્બનું થર્ડ ફોર્મ, તો વોચનું થશે વોચડ, ઈડી લાગશે. ત્યારબાદ લખીશું આપણે બાય. બાય લખાઈ ગયા પછી લખવામાં આવશે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ છે આપણો માય ફાધર. નાઉન છે. જો નાઉન આપેલો હોય તો વી શુડ નોટ ચેન્જ એનીથિંગ, કે આપણે કંઈ પણ વસ્તુ ચેન્જ કરવું જોઈએ નહીં, અને આપણે નાઉન જ લખવાનો છે. તો અહીંયા લખીશું માય ફાધર. તો આન્સર એ રીતના થયો કે કાર્ટૂન ઇઝ નોટ વોચ બાય માય ફાધર. હવે નેક્સ્ટ સેન્ટેન્સ છે ડઝ હી રીડ ન્યૂઝપેપર? શું તે ન્યૂઝપેપર વાંચે છે? તો અહીંયા જુઓ વાક્યની શરૂઆત છે ને ડઝ થી થઈ, ટુ બી વર્બ થી થઈ. બરાબર. અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક છે તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. તો પેસિવ વોઇસનું વાક્ય પણ કેવું આવશે? ઇન્ટ્રોગેટિવ જ આવશે. બરાબર. પણ એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી લઈએ તો સબ્જેક્ટ છે આપણો હી, વર્બ છે રીડ, એન્ડ ઓબ્જેક્ટ છે ન્યૂઝપેપર. બરાબર. તો હવે આપણે એને પેસિવમાં ચેન્જ કરીએ તો એક્ટિવ વોઇસનું વાક્ય ઇન્ટ્રોગેટિવ, તો પેસિવનું પણ ઇન્ટ્રોગેટિવ આવશે. અને પેસિવ વોઇસમાં આપણા ટુ બી વર્બ આવશે ઇઝ, એમ, આર. બરાબર. તો ન્યૂઝપેપર સાથે શું આવશે? ઇઝ. તો આપણે ઇઝ શરૂઆતમાં લખીશું. તો જુઓ આન્સર. તો આન્સર છે ઇઝ. પછી ઓબ્જેક્ટને લઈ આવ્યા આપણે સબ્જેક્ટના સ્થાને, તો લખવામાં આવ્યું ન્યૂઝપેપર. ત્યારબાદ આપણે વર્બનું થર્ડ ફોર્મ લખીશું. તો રીડનું શું થશે? તો કે રેડ. સ્પેલિંગ સેમ છે. બરાબર. પણ એનું પ્રોનાઉન્સિએશન જે છે એ કેવું છે? અલગ છે. રેડ બોલાશે. તો અહીંયા લખીશું આપણે રેડ. ત્યારબાદ બાય, અને બાય પછી સબ્જેક્ટને લાવીશું ઓબ્જેક્ટના સ્થાને. તો આપણો સબ્જેક્ટ પ્રોનાઉન છે હી. તો એને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈશું ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? હિમ. એન્ડ ક્વેશ્ચન માર્ક. તો આન્સર એ રીતના થયો કે ઇઝ ન્યૂઝપેપર રેડ બાય હિમ? ક્વેશ્ચન માર્ક. તો આ રીતના તમારે એક્ટિવમાંથી પેસિવની અંદર ચેન્જ કરવાનું છે. વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે આપણે. અને આખો પેરેગ્રાફ આપેલો છે એટલે આપણે ગભરાઈ જવાની જરૂર નથી. બરાબર. આપણે પ્રેક્ટિસ શેના સાથે કરી? સેન્ટેન્સ સાથે કરી. અને એ ચાર સેન્ટેન્સને એક ભેગા કરી દઈએ તો શું બની જાય? પેરેગ્રાફ બની જાય. અહીંયા સેમ એવું જ છે. બરાબર. કે અહીંયા પેરેગ્રાફ બની જશે. પણ મતલબમાં શું થશે? તો કે અહીંયા અસરેટિવ વાક્ય પણ આવે, ઇન્ટ્રોગેટિવ પણ આવે, નેગેટિવ પણ આવે, અથવા WH ક્વેશ્ચનનું પણ આવે. બધા મિક્સ થઈને આવે કોઈક વાર. બરાબર. તો આપણે એના માટે તૈયાર રહેવાનું છે. અને હંમેશા આપણે આન્સર જે છે આન્સર પેરેગ્રાફમાં જ આપવાના છે. બરાબર. તો એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા આપણો આન્સર એ રીતના થશે કે કાર્ટૂન ઇઝ વોચ બાય મી વિથ માય સિસ્ટર. ટોયસ આર પ્લેડ બાય માય સિસ્ટર. કાર્ટૂન ઇઝ નોટ વોચ્ડ બાય માય ફાધર. ઇઝ ન્યૂઝપેપર રીડ બાય હિમ? ક્વેશ્ચન માર્ક. તો આ રીતના આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસની અંદર પેરેગ્રાફમાં હોય ત્યારે આપણે આ રીતના ચેન્જ કરવાનું છે. ઓકે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Did you enjoy the party with your friends? She also ate pizza, but she did not drink cold drinks. What did she drink in the party? તો અહીંયા જુઓ કે વાક્ય જુઓ કે વાક્યની શરૂઆત શેના થઈ? ડીડ થી થઈ. પણ એ આપણે આઈડેન્ટિફાઈ કરીએ એ પહેલા આપણે સ્ટાર્ટ લાઈક ધીસ જોઈ લેવાનું. અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન આપેલી જ હશે એટલે તમારે વધારે જરૂર પડશે નહીં. તો ઇન્સ્ટ્રક્શન જોઈ લો એટલે તમને ખબર પડી જશે શું છે અહીંયા. તો કે ઇન્સ્ટ્રક્શનમાં આ રીતના આપેલું છે કે વોઝ, બરાબર, ધ પાર્ટી એન્જોયડ. બરાબર. તો વોઝ આપ્યું છે એટલે કયો ટેન્સ બતાવે? પાસ્ટ ટેન્સ જ બતાવે ને. બરાબર. તો આપણે કહી શકીએ કે પાસ્ટ ટેન્સનું છે. અને તેમ છતાં આપણને આવડે છે તો આપણે થોડુંક વધારે ઉપયોગ કરવાનો. તો સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરી લેવાનું. અને મેં તમને શીખવાડ્યું છે કે આપણે સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કેવી રીતના કરવાનું? તો કે ડીડ આપેલું હોય, પાસ્ટ ટેન્સનું વર્બ હોય તો આપણે કહી શકીએ કે પાસ્ટ ટેન્સનું વાક્ય છે. તો અહીંયા પાસ્ટ ટેન્સનો પેરેગ્રાફ છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો હવે માની લો કે ફર્સ્ટ સેન્ટેન્સ જે છે એ વાક્યની શરૂઆત ડી થી થઈ છે. બરાબર. અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક છે.
તો આપણે કહી શકીએ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, ટુ બી ક્વેશ્ચન. બરાબર. તો હવે પેસિવ વોઇસનું વાક્ય પણ ઇન્ટ્રોગેટિવ જ આવશે. જુઓ અહીંયા વોઝથી શરૂઆત થઈ છે. બરાબર. પણ એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી લઈએ. તો સબ્જેક્ટ છે આપણો યુ, વર્બ છે એન્જોય, એન્ડ ઓબ્જેક્ટ છે ધ પાર્ટી, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે વિથ યોર ફ્રેન્ડ્સ. બરાબર. તો સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ આપણે શોધી લીધો. હવે એને આપણે પેસિવમાં ચેન્જ કરીએ. એક્ટિવ વોઇસનું વાક્ય ઇન્ટ્રોગેટિવ, તો પેસિવનું પણ ઇન્ટ્રોગેટિવ આવશે. બરાબર. અને પાસ્ટ ટેન્સમાં ટુ બી વર્બ કયા આવશે? તો કે વોઝ અને વેર. તો અહીંયા તો તમને આપેલું જ છે અહીંયા સુધી કે વોઝ ધ પાર્ટી એન્જોય, તો ત્યાં સુધી તો કોમન આવે જ, પણ તેમ છતાં આપણે જોઈ લઈએ કે કેવી રીતના આવશે. તો અહીંયા જુઓ કે શરૂઆત આપણે વોઝથી કરીશું. બરાબર. કેમ? તો કે ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને લખવામાં આવશે. આપનો ઓબ્જેક્ટ છે ધ પાર્ટી. બરાબર. એક વચન છે એટલા માટે એની સાથે શું આવ્યું? વોઝ. પછી ઓબ્જેક્ટને લાયા સબ્જેક્ટના સ્થાને, તો અહીંયા લખવામાં આવ્યું ધ પાર્ટી. પછી આપણે વર્બનું થર્ડ ફોર્મ લખીશું. તો એન્જોયનું શું થશે? તો આપણને ખબર છે ઈડી લાગે એટલે એન્જોયડ. બરાબર. ત્યારબાદ લખીશું બાય, અને બાય પછી લખવામાં આવશે આપણો સબ્જેક્ટ. તો સબ્જેક્ટ છે યુ. તો યુ ને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈએ ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? તો કે યુ નું યુ જ રહે, આપણને ખબર છે. દેન અધર ઇન્ફોર્મેશન છે વિથ યોર ફ્રેન્ડ્સ ક્વેશ્ચન માર્ક. તો આપનો આન્સર એ રીતના થયો કે વોઝ ધ પાર્ટી એન્જોયડ બાય યુ વિથ યોર ફ્રેન્ડ્સ ક્વેશ્ચન માર્ક. બરાબર. ફર્સ્ટ સેન્ટેન્સ પૂરું થઈ ગયું. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. તો એમાં પણ આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી લઈએ. તો સબ્જેક્ટ છે આપનો સી, વર્બ છે એટ, ઈટનું પાસ્ટ ટેન્સ છે. બરાબર. એટ. અને ઓબ્જેક્ટ છે પીઝા. હવે અહીંયા બટ આપેલું છે, મીન્સ કે કંજક્શન છે. બટ શું છે? કંજક્શન છે, આપણને ખબર છે. અને અહીંયાથી બીજું વાક્ય ચાલુ થાય છે. બરાબર. એટલે આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવું. તો અહીંયા તમે જુઓ કે પહેલા વાક્યને જુઓ કે સબ્જેક્ટ છે સી, વર્બ છે એટ, અને ઓબ્જેક્ટ છે પીઝા. બરાબર. એ ફર્સ્ટ સેન્ટેન્સમાં જોયું. સેકન્ડ સેન્ટેન્સમાં પણ જોઈ લઈએ. વાક્ય નેગેટિવ છે તો પેસિવ વોઇસનું વાક્ય પણ નેગેટિવ આવશે. બરાબર. તો આપણે લખીશું અહીંયા સબ્જેક્ટ છે સી, વર્બ છે ડ્રિંક, એન્ડ ઓબ્જેક્ટ છે કોલ્ડ ડ્રિંક્સ. બરાબર. તો એ આપણો ઓબ્જેક્ટ છે. બરાબર. તો થઈ ગયું. તો આપણે પહેલા ફર્સ્ટ સેન્ટેન્સ ચેન્જ કરીશું અને પછી આપણે સેકન્ડ સેન્ટેન્સ ચેન્જ કરીશું. બરાબર. તો આપણે અહીંયા વાક્ય અસરેટિવ છે તો એ પીઝાને આપણે આગળ લાવીશું સબ્જેક્ટના સ્થાને. તો જુઓ આન્સર. તો આન્સર છે આપણે સૌ પ્રથમ લખવામાં આવ્યું પીઝા. બરાબર. પીઝાને આપણે ઓબ્જેક્ટના સ્થાને થી સબ્જેક્ટના સ્થાને લાયા. પ્લસ આપણે ટુ બી વર્બ લખીશું. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કયા આવે? તો કે આપણને બધાને ખબર છે વોઝ અને વેર. બરાબર. કે વોઝ અને વેર જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ટુ બી વર્બ આવે. તો અહીંયા આપણે પીઝા સાથે લખીશું વોઝ, એક વચન છે એટલે. ત્યારબાદ વર્બનું થર્ડ ફોર્મ લખીશું. તો ઈટનું પાસ્ટ ટેન્સ થાય એટ, અને પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ઈટન. બરાબર. ત્યારબાદ લખીશું આપણે બાય. બાય પછી લખવામાં આવશે સબ્જેક્ટ. તો આપણો સબ્જેક્ટ છે સી. તો સી ને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈએ ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? હર. તો આપણે અહીંયા લખીશું હર. અહીંયા સોરી ઓલ્સો આપેલું છે. બરાબર. તે ઓલ્સો આપણે અહીંયા લખી દઈશું. એટલે તમારે અહીંયા વોઝ પછી તમારે ઓલ્સો લખવાનું છે. બરાબર. ALSO. બરાબર. ઓલ્સો બાય હર. પછી બીજું વાક્ય જોઈન કરવાનું છે તો આપણે જોઈન કરીશું, બટથી જ જોઈન કરીશું. બરાબર. પછી એમાં આપણે જોઈએ કે સબ્જેક્ટ કયો છે? સી, વર્બ છે ડ્રિંક, એનો ઓબ્જેક્ટ છે કોલ્ડ ડ્રિંક્સ. બરાબર. તો આપણે જુઓ કે ઓબ્જેક્ટને આપણે આગળ લાવીશું. તો અહીંયા લખીશું કોલ્ડ ડ્રિંક્સ. બરાબર. ત્યારબાદ આપણે ટુ બી વર્બ લખીશું વોઝ કે વેર. તો અહીંયા આવશે વોઝ. એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ છે તો પેસિવ વોઇસનું વાક્ય પણ નેગેટિવ આવશે, એટલા માટે લખીશું નોટ. બરાબર. ત્યારબાદ આપણે વર્બનું થર્ડ ફોર્મ લખીશું. તો ડ્રિંકનું શું થાય? તો કે ડ્રંક. બરાબર. પ્રેઝન્ટ ટેન્સ ડ્રિંક, પાસ્ટ ટેન્સ ડ્રેન્ક, DRANK, અને પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? ડ્રંક. ત્યારબાદ બાય, અને બાય પછી લખવામાં આવશે આપણો સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કયો છે? સી. તો સી ને આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈએ ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? તો કે હર. બરાબર. તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો આ રીતના થયું. હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે વોટ ડીડ સી ડ્રિંક ઇન ધ પાર્ટી. તો વોટ થી પ્રશ્નની શરૂઆત થઈ છે.
તો આપણે આન્સર પણ શેનાથી આપીશું? વોટથી જ આપીશું, બરાબર. પણ એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી લઈએ. તો સબ્જેક્ટ છે સી, વર્બ છે ડ્રિંક, બરાબર. અને ઓબ્જેક્ટ તો કે શું પીવે છે? અહીંયા આપણને ખબર નથી પણ કંઈક તો પીવે છે, તો આને એઝ અ ઓબ્જેક્ટ માની લઈએ, બરાબર. એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઇન ધ પાર્ટી, ક્વેશ્ચન માર્ક. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે વોટ થી શરૂઆત થઈ છે, તો પેસિવ વોઇસના વાક્યની શરૂઆત પણ આપણે શેનાથી કરીશું? વોટ થી જ કરીશું. તો જુઓ આન્સર. તો આન્સર એ રીતના છે કે વોટ પછી આપણે ટુ બી વર્બ લખવાનું છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કયા આવે છે? વોઝ અને વેર. અહીંયા આપણને ઓબ્જેક્ટ શું છે એ આપણને ખબર નથી, પણ એક વચન માની લેવાનું છે અને આપણે શું લખવાનું છે? વોઝ, બરાબર. ત્યારબાદ વર્બનું થર્ડ ફોર્મ લખવામાં આવશે. તો ડ્રિંકનું શું થશે? ડ્રંક, બરાબર. ત્યારબાદ લખીશું બાય, અને બાય પછી લખવામાં આવશે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ સી છે, તો સી ને આપણે સબ્જેક્ટના સ્થાનેથી ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈએ ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? તો કે હર. એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઇન ધ પાર્ટી, ક્વેશ્ચન માર્ક. તો આપનો આન્સર આ રીતના થયો કે વોટ વોઝ ડ્રંક બાય હર ઇન ધ પાર્ટી. તો આ રીતના તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સનો પેરેગ્રાફ આપેલો હોય એક્ઝામની અંદર અને તમને સ્ટાર્ટ લાઈક ધીસ કહેવામાં જ આવશે, એટલે તમને વધારે કન્ફ્યુઝન થશો નહીં, બરાબર. તમને અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ કરીને તમને હિન્ટ આપી દેવામાં આવી હશે, બરાબર. અને એને તમે થોડાક ઇન્ટરલિંક કરશો, માઇન્ડનો ઉપયોગ કરશો, એટલે તમને ખબર પડી જશે કે આ રીતના ચેન્જ કરવાનું છે. અહીંયા તમે જુઓ કે પાર્ટી પાછળ હતું અને એને આગળ આવી ગયું, અને વોઝ છે તો આપણે કહી શકીએ કે એને ટુ બી વર્બમાં પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનો છે, બરાબર. તો એ રીતના આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આઈ હોપ કે તમને ખબર પડી હશે, બરાબર. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. પૂજા વિલ બાય નેકલેસ ઓન હર બર્થડે. She will like it too much, but she will not share her necklace to her sister. Will her sister buy new necklace? Question mark. તો અહીંયા આપણે કહી શકીએ કે will કે shall પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ તો કયો ટેન્સ કહેવાય? ફ્યુચર ટેન્સ કહેવાય, એવું આપણને ખબર છે, બરાબર. તેમ છતાં આપણે જોઈ લઈએ એની ઇન્સ્ટ્રક્શન શું છે. તો કે અહીંયા કહેવામાં આવ્યું છે કે નેકલેસ વિલ બી બોટ, બરાબર. તો તમે જુઓ કે અહીંયા તમને એવું કહેવાય નેકલેસ વિલ બી બોટ, તો નેકલેસ પાછળ હતું એ આગળ આવી ગયું, બરાબર. પછી વિલ લખ્યું એ કોમન છે, પછી બી આવ્યું અને પછી વર્બનું થર્ડ ફોર્મ લખ્યું બોટ. મીન્સ કે આપણે કહી શકીએ કે વાક્ય એક્ટિવ વોઇસનું છે, પેરેગ્રાફ એક્ટિવ વોઇસનો છે, એને આપણે શેમાં ફેરવવાનો છે? પેસિવ વોઇસમાં ચેન્જ કરવાનો છે, બરાબર. તો પેસિવ વોઇસમાં ચેન્જ કરીએ એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ સુધી લઈએ. તો આપણો સબ્જેક્ટ કયો છે? અહીંયા પૂજા, વર્બ છે બાય, એન્ડ ઓબ્જેક્ટ છે નેકલેસ, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ઓન હર બર્થડે. તો આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ શોધી લીધો. હવે આપણે શું કરીશું? તો કે ઓબ્જેક્ટને ક્યાં લાવીશું? સબ્જેક્ટના સ્થાને, બરાબર. તો અહીંયા સુધી તો તમને વાક્ય આપેલું જ છે, એટલે તમે અહીંયા સુધી તો તમે લખી જ શકો, બરાબર. તો જુઓ આન્સર કેવી રીતના આવશે. તો આન્સર એ રીતના છે કે નેકલેસને આપણે સબ્જેક્ટના સ્થાને લાવ્યા, તો સૌ પ્રથમ લખવામાં આવ્યું. પછી ટુ બી વર્બ લખીશું વિલ યા સેલ. તો આપણને ખબર છે કે આઈ અને વી હોય તો એની સાથે સેલ આવે, બાકી બીજા બધા સાથે શું આવે? વિલ. તો અહીંયા તમે જુઓ વિલ છે, પ્લસ અહીંયા બાય જે છે એ પ્રેઝન્ટ ટેન્સ આપણે બતાવવું પડે, બરાબર. એનું પાસ્ટ પાર્ટિસિપલ કરીએ એ પહેલા આપણે પ્રેઝન્ટ ટેન્સ બતાવવું પડે, એટલા માટે આપણે શું લખીએ છીએ? બી, બરાબર. પછી વર્બનું થર્ડ ફોર્મ, તો બાયનું શું થશે? બોટ. ત્યારબાદ બાય, બાય લખાઈ ગયા પછી આપણે લખીશું સબ્જેક્ટ. તો સબ્જેક્ટ તરીકે અહીંયા પૂજા છે, નાઉન છે. જો નાઉન આપેલો હોય ત્યારે એમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી, આપણે નાઉન જ લખીશું. તો અહીંયા આપણે લખીશું પૂજા, બરાબર. અને પછી અધર ઇન્ફોર્મેશન છે ઓન હર બર્થડે. તો આપનો આન્સર એ રીતના થયો કે નેકલેસ વિલ બી બોટ બાય પૂજા ઓન હર બર્થડે, બરાબર. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ તો એમાં સબ્જેક્ટ સુધી નાખીએ. તો સબ્જેક્ટ છે સી, વર્બ છે લાઈક, એન્ડ ઓબ્જેક્ટ છે ઈટ. ઈટ જે છે એ ઓબ્જેક્ટ પ્રોનાઉન તરીકે વપરાયો છે, કારણ કે આપણને ખબર છે કે એનું સબ્જેક્ટ પ્રોનાઉન પણ શું થાય? ઈટ, અને એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન પણ શું થશે? ઈટ, બરાબર. અને સો મચ જે છે એ શું છે? અધર ઇન્ફોર્મેશન છે.
તો આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી લીધું. હવે આપણે શું કરીશું? ઓબ્જેક્ટને ક્યાં લઈ જઈશું? સબ્જેક્ટના સ્થાને. તો ઈટ ઓબ્જેક્ટ પ્રોનાઉન છે, એને સબ્જેક્ટના સ્થાને લઈ જઈએ તો પણ એનું સબ્જેક્ટ પ્રોનાઉન શું થશે? તો કે ઈટનું ઈટ જ થશે. બરાબર. તો જુઓ આન્સર. તો આન્સર છે અહીંયા ઈટ. પછી ટુ બી વર્બ લખીશું તો કયો આવશે? તો કે વિલ, આપણને ખબર જ છે. ત્યારબાદ આપણે લાઇકનું પ્રેઝન્ટ ટેન્સ બતાવવા માટે આપણે અહીંયા લખીશું બી. પછી જ એનું થર્ડ ફોર્મ લખીશું. તો લાઇકનું શું થશે થર્ડ ફોર્મ? તો કે લાઇકડ, ઈડી લાગશે. ત્યારબાદ લખીશું બાય, અને બાય પછી લખવામાં આવશે આપણો સબ્જેક્ટ. તો સબ્જેક્ટ છે સી, તો એને આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈએ ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? તો કે હર. એન્ડ અધર ઇન્ફોર્મેશન છે સો મચ. તો આપનો આન્સર એ રીતના થયો કે ઇટ વિલ બી લાઇક બાય હર સો મચ. હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. તો બટ તો આપેલું જ છે તો એની જગ્યાએ એની જ રહેશે. પણ અહીંયા તમે જુઓ વિલ નોટ આપેલું છે તો નેગેટિવ સેન્ટેન્સ છે. તો એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ, તો પેસિવ વોઇસનું વાક્ય પણ કેવું આવશે? નેગેટિવ આવશે. બરાબર. તો એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી લઈએ. તો સબ્જેક્ટ છે સી, વર્બ છે શેર, એન્ડ ઓબ્જેક્ટ છે હર નેકલેસ, એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ટુ હર સિસ્ટર. તો સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી લીધું. હવે શું કરીશું? ઓબ્જેક્ટને ક્યાં લાવીશું? સબ્જેક્ટના સ્થાને. તો આપણો ઓબ્જેક્ટ છે હર નેકલેસ, તો એને સબ્જેક્ટના સ્થાને લાવીશું. તો સૌ પ્રથમ લખવામાં આવશે, તો જુઓ આપણે બટની જગ્યા નહીં બદલાય. બરાબર, જે છે એ જ રહેશે. પછી ઓબ્જેક્ટને લાયા સબ્જેક્ટના સ્થાને, તો સૌ પ્રથમ લખવામાં આવ્યું હર નેકલેસ. ધેન ટુ બી વર્બ લખીશું. તો આપણને ખબર છે કે આઈ અને વી હોય એની સાથે સેલ આવે, બીજા બધા સાથે શું આવે? વિલ. તો અહીંયા આપણે લખીશું વિલ. એક્ટિવ વોઇસનું વાક્ય નેગેટિવ, તો પેસિવ વોઇસનું પણ નેગેટિવ આવશે તો લખીશું નોટ. પછી શેર નું થર્ડ ફોર્મ લખીએ એ પહેલા આપણે પ્રેઝન્ટ ટેન્સ બતાવવું પડે, તો એ પ્રેઝન્ટ ટેન્સ માટે આપણે લખ્યું બી. પછી વર્બનું થર્ડ ફોર્મ, તો શેરનું શું થશે? શેડ, ઈડી લાગશે. ત્યારબાદ લખીશું બાય, અને બાય પછી લખવામાં આવશે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ છે સી, તો એને જ્યારે આપણે ઓબ્જેક્ટના સ્થાને લઈ જઈએ ત્યારે એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન શું થઈ જાય? હર. એન્ડ અધર ઇન્ફોર્મેશન છે ટુ હર સિસ્ટર. તો આપનો આન્સર એ રીતના થયો. બટ હર નેકલેસ વિલ નોટ બી શેર બાય હર ટુ હર સિસ્ટર. હવે નેક્સ્ટ છે કે વિલ હર સિસ્ટર બાય ન્યૂ નેકલેસ? ક્વેશ્ચન માર્ક. તો અહીંયા જુઓ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, ટુ બી ક્વેશ્ચન છે. તો આપણે પેસિવ વોઇસનું વાક્ય પણ કેવું આવશે? તો કે ઇન્ટ્રોગેટિવ જ આવશે. પણ એને પેસિવમાં ચેન્જ કરીએ એ પહેલા આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ સુધી લઈએ. તો સબ્જેક્ટ છે આપણો હર સિસ્ટર, વર્બ છે બાય, એન્ડ ઓબ્જેક્ટ છે ન્યૂ નેકલેસ. હવે પેસિવમાં ચેન્જ કરવું છે, ઇન્ટ્રોગેટિવ બનાવવું છે, તો આપણે ટુ બી વર્બની જરૂર પડશે ને અહીંયા કયા આવશે? વિલ અને સેલ. તો ન્યૂ નેકલેસ જોડે શું આવશે? તો કે વિલ. તો જુઓ આન્સર. તો આન્સર એ રીતના છે કે વિલ, પછી આપણે ઓબ્જેક્ટને લઈ આવ્યા સબ્જેક્ટને સ્થાને, તો અહીંયા લખીશું ન્યૂ નેકલેસ. પછી આપણે વર્બનું પ્રેઝન્ટ ટેન્સ બતાવવા માટે આપણે લખીશું બી, અને પછી વર્બનું થર્ડ ફોર્મ, તો બાયનું શું થશે? બોટ, આપણને ખબર છે. ત્યારબાદ લખીશું બાય, અને બાય પછી લખવામાં આવશે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ છે હર સિસ્ટર, નાઉન છે. જો નાઉન હોય ત્યારે આપણે નાઉન જ લખવાનું છે. બરાબર. તો લખીશું હર સિસ્ટર ક્વેશ્ચન માર્ક. તો આપનો આન્સર એ રીતના થયો કે વિલ ન્યૂ નેકલેસ બી બોટ બાય હર સિસ્ટર. તો આ રીતના મેં તમને અહીંયા સમજ પડે એટલા માટે હું સેન્ટેન્સ વન બાય વન તમને આન્સર આપ્યા છે. બરાબર. અહીંયા સેન્ટેન્સની અંદર આન્સર આપ્યા છે. તમારે એક્ઝામમાં પેરેગ્રાફની અંદર આન્સર આપવાના છે. બરાબર. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સનો જ્યારે પેરેગ્રાફ હોય અને એની અંદર કોઈ બી સેન્ટેન્સ ટાઈપ્સ હોય, અસરેટિવ હોય, નેગેટિવ હોય, ઇન્ટ્રોગેટિવ હોય કે ડબલ્યુએચ ક્વેશ્ચન હોય, કોઈ બી હોય, કોઈ બી સેન્ટેન્સ આપેલું હશે, તમને એક્ટિવમાંથી પેસિવની અંદર ચેન્જ કરતા આવડશે એવી હું આશા રાખું છું. બરાબર. એટલું બધું હાર્ડ છે નહીં. બરાબર. તો અહીંયા જે બીજા પેરેગ્રાફ જે છે, બરાબર, એ પેરેગ્રાફ તમારે એક્સરસાઇઝ માટે આપેલા છે. એ પેરેગ્રાફ તમારી રીતે તમારે સોલ્વ કરવાના છે. બરાબર. 4 પેરેગ્રાફ છે. તમે જે પણ સમજ્યા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સના જ છે, એટલે આપણને તકલીફ પડશે નહીં. બરાબર. તો આ પેરેગ્રાફ તમારે સોલ્વ કરવાના છે. બરાબર. ઓકે, થેન્ક યુ. તો અહીંયા આપનો ચેન્જ ધ પેરેગ્રાફ, બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના, પાસ્ટ ટેન્સના અને ફ્યુચર ટેન્સના આપણે અહીંયા પૂરા કરીએ છીએ. આઈ હોપ કે તમને ખબર પડી હશે.